મોહબ્બતને સંભાળી રાખજે ઓ દિલનું કેવું માનું તો દુનિયા નડે છે લોહીના આંખો રડે છે અને મારું ફેવરેટ ગીત પછી હામણા મનામણા સુરે થઈ ગયા કીધા વગરે તો દૂર થઈ ગયા મારી વાત નો વિહામ મને મળ્યા વગર ગઈ કે ગાડી હવે નરોડાની બોર્ડર જવાની આ ડાયરાની રૂડી મોજ રે થવાની हर पल मेरी याद तुझे तड़पाएगी मैं जागूंगा नींद तुम्हें ना आएगी अरे छोड़ के ऐसे हाल में जो तुम जाओगे सच कहता हूँ जान कैसे आऊ रे कन्हैया कैसे आऊ रे कन्हैया तोरी गोकुल नगरी बड़ी दूर नगरी बड़ी दूर नगरी प्रेम થી બોલો ભાગવત ભગવાનની થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર જય માતા મિત્રો એક આપને વિનંતી છે કે અહીંયા આઈફોન જે છે એ ક્યાંક આગા પાછું થયો છે એટલે જે મિત્રોને મળે એમને વિનંતી કે એમાં જે ડેટા છે એ ખૂબ અગત્યના છે ડેટા અને બેટાનું બહુ ધ્યાન રાખવું પડે આ સમયમાં એટલે આપ બધા મિત્રોને વિનંતી છે કે આપની આસપાસમાં નજર કરજો કે સ્ટેજ ઉપર જ ખોવાનું ત્યાં સામે આ સાઈડમાં જ્યાં ખોવાનું હોય ને ત્યાં મળે એટલે એ બાજુ જરાક ધ્યાન દોરજો કોઈ આસપાસમાં આઈફોન મળે તો જે વ્યક્તિનો અહીંયા કહેજો એટલે જે વ્યક્તિનો હોય એમને મળી જાય અને ખૂબ અગત્યના એની અંદર ડેટા છે અને અહીંયા કીર્તિદાનભાઈ આનંદ કરાયો ત્યારબાદ જિગ્નેશભાઈ બારોટ જોરદાર તાળીઓથી એકવાર જિગ્નેશભાઈ બારોટને બિરદાવો ખૂબ ગીતો માતાજીની વંદનાઓ જેમણે કરી અને આજના મંચ ઉપર ચારણ આજના મંચ ઉપર બારોટ આજના મંચ ઉપર માલધારી હારે પ્રજાપતિ અને એ એક અનેરી મજા હોય પ્રોગ્રામ રોજ થતા હોય હા આટલું બધું ગાવું અને સાહેબ સળંગ કાર્યક્રમો હોય છતાંય સૌથી વધારે કલાકારો ગાય કેટલું એનાથી કરતા જે ટ્રાવેલિંગ કેટલું કરે છે એ તમે હારવાર કરવા મળો ને તો ખ્યાલ આવી જાય પધારજો અહીંયા ગીતાસાગર મહારાજ હા ઉપર અહીંયા જ છે એમ જો ગોકુળ મથુરા અહીંયા નામ બહુ સારા રાખ્યા નકર વિભાગ હોય મહિલા વિભાગ પુરુષ વિભાગ અન્ય વિભાગ અમુકને હવાર સમજ્યા હે પણ અહીંયા ગોકુળ વિભાગ મથુરા એવા નામ રાખ્યા સાહેબ આ ગીતાસાગર મહારાજે જ કીધું હતું આ એમની પ્રેરણા છે કે આપણે કોઈ વિભાગને નંબર આપવા નથી ગોકુળ મથુરા વૃંદાવન એને એ અહીંયા ઊભું થયું હોય ને એવી તો એ કથા વાંચે છે હા કથામાં બી હાજરી આપેલી ખૂબ સરસ વક્તા કથાના હવેના વક્તા બોલે ખરેખર આનંદ આવે પેલા જે વક્તા બોલતા પેલા એટલી ટેકનોલોજી નથી કરતી ભાઈ આવી લાઇટો નહોતી આવા મંડપ નહોતા આવા સાઉન્ડ નહોતા ગામડામાં હું નાનો હતો ત્યારે મેં કથા સાંભળેલી અને આ બાજુ ભાઈઓ બેઠા હોય આ બાજુ બહેનો બેઠા હોય ની વક્તા બોલતા હા ભરી લ્યો ફટાફટ ભેગું કરી લ્યો નવી નોટું કડકડતી કેવી લાવ્યા વાગે છે નોટું આમ ગાલ ઉપર ગહરકા થાય જેવી તો નોટું છે હા અને મને બહુ ગમે મોદી સાહેબે મોટી નોટું બધી કાઢ્યું હા જેટલી મોટી નોટું હતી ને એ કાઢી હા અત્યારે દેવોમાં ઇન્દ્ર ક્રિકેટમાં મહેન્દ્ર યુપીમાં યોગેન્દ્ર દિલ્હીમાં નરેન્દ્ર ગુજરાતમાં ભૂપેન્દ્ર રૂપાણી સાહેબના જય જીનેન્દ્ર
કીર્તિભાઈ થોડુંક નવું આપું, કારણ કે આપ તો રોજ મને કીર્તિભાઈ દાંત કાઢે ને બહુ મજા આવે, કારણ કે હંમેશા એ હસમુખા માણા છે. હા, ને હસમુખો માણા હોય ને એ જ જીવનમાં આગળ. ઘરે જાવ તો મોટું વસ્તુ રાખવું, તમને બધાને કહું, ફટાફટા પૈસા ભેગા કરી લ્યો ભાઈ. હા, કારણ કે અમારે શું શરણાઈ વગાડતા હોય ને તમે એને લીંબુ દેખાડો ને એટલે એવી હાલત થાય. અને મોટા ભાગે તમને કહો આ કલાકારો ઉપર આટલી બધી ઘોર થતી હોય એટલે ચોખવટ કરી દો. આમાં 80% ને એમ થાય કે આ બધા ના હોય એમ. હકીકતમાં અમારી ઉપર આ ઘોર થતી હોય પણ અમારા ન હોય, અમારા અણકોટ જેવું હોય, ધર્યા હોય, ખાલી સુગંધ લેવાની હોય. હા, એટલે અમારા માટે કલાકારો માટે આ એટલી ઘોર થાય ને તો ઘણાને એમ થતું છે કે આ બધા પૈસા કલાકારોનો હોય. અને બીજું કે અત્યારે આ કેશલેસ આવ્યું. હા, મોદી સાહેબે કીધું ને આમ તો હવે બને એટલો રોકડો વ્યવહાર ઓછો, ગમે ત્યાં જાઓ કેશલેસ. બેંકમાં જાઓ અત્યારે એટીએમ કાર્ડથી વહીવટ થાય, 1 રૂપિયાની તમે વસ્તુ લ્યો તો ગૂગલ પે થાય. હવે 2-5 વર્ષ પછી તમે જોજો હાવ કેસ જશે, હાવ કેસ ક્યાંય નહીં. પછી ડાયરામાં ઘોરની જગ્યાએ મશીન આવશે, નગર મેં જોગ્યા સાહેબો ગોવાળિયો ભાઈ કાર્ડ ઘસી નાખવા. દરેક જગ્યાએ એવા કાર્ડ આવી જાય, કારણ કે રોકડો વ્યવહાર જ હાવ બંધ કરી નાખ્યો. કોઈ જગ્યાએ પૈસા, અને આમ તો હવે આજે ખરેખર આખી નોટો બધી બદલી ગઈ. એક ભાઈને તો નોટ બંધ થઈ ને એના નવી નોટ આવી ગઈ, પછી જૂનો કોટ કાઢ્યો તો એમાંથી 10,000 નું બંડલ મળ્યું. હા, નોટું ટાઈમે બદલવા કેવી લાઈન થઈ હતી ને. આમ તો લાઈનો બહુ બધી જગ્યાએ કરાવી એમણે. પણ મને ગમે છે એટલે કહું, અહીંયા ભાગવતના મંડપમાં આપણે બેઠા અને હવે આ બે એવા સમર સંગીતકારોને આપણે સાથે માણવા. પેલા અમારા સાજિંદા મિત્રોના બધા થોડોક 2-5 મિનિટ પૂરો મળી જાય. મૂળ વાત એ કરતો હતો કે કલાકાર માટે પ્રોગ્રામ કરવા ને રોજ, એ કલાકાર માટે કોઈ નવાઈની વાત નથી. કલાકારને સારા શ્રોતા મળે ને ત્યારે કલાકારને મજા આવતી હોય. હા, કલાકારને એવું ન હોય કે પુરસ્કાર દો એટલે બધા ગાયા જ કરે. હમણાં લોકડાઉનમાં વગર પૈસે બંડી પહેરીને ઘરેથી લાઈવ થતા હતા. હા, અને 3 જણા જોતા હોય તોય પાછા એકબીજાને પ્રશ્ન કરે, હો તમે આમાં ક્યારે જમ્પ લાવ્યું, ક્યાંય મેળ ન આવ્યો ત્યારે. પણ આજે જે મંચ ઉપર કલાકાર છે એ એવા નથી સાહેબ. એને કંઠમાં એવો સૂર છે. ત્યારે કીર્તિદાનભાઈ લોકડાઉનમાં એ કલાકાર લાઈવ થતા હતા, હો, અને એ લાઈવ થતા હતા ને તો એ લાઈવ થાય એમાં વાંધો નહીં, એનો પાળેલો કૂતરો ભાગ્યો. એટલે સોસાયટી વાળાએ કીધું કે ભાઈ તારો શેઠ આવડો મોટો કલાકાર અને તું ભાગ્યો કેમ એનો બંગલો મૂકીને. જો હું ઘણી વાર કહું છું કે કીર્તિદાનભાઈ ને જીગાભાઈ ગાતા હોય ને તો આપણને આનંદ આવે, મજા આવે. અમુક ગાતા દયા આવે. હા, અને મજા આવે ને ત્યાં સુધી જ ગવાય. અને દરેકનો વિષય હોય. અમારા અહીંથી નિયમ છે, હંમેશા પબ્લિકને મજા આવે ત્યાં સુધી બોલવાનું. કપાલમાં કડચલી પડે એટલે ઊભું થઈ જવાનું. હા, સમજાય ને. એટલે એક કલાકાર લાઈવ થતા હતા ઇન્સ્ટાગ્રામમાં, લાઈવ થતા હતા લોકડાઉનમાં, અને એનો કૂતરો ભાગ્યો. સોસાયટી વાળા કીધું ભાઈ તારો કલાકાર શેઠ છે આવડો મોટો, તું એનો બંગલો મૂકીને ભાગ્યો કેમ? કૂતરો કે બટકા વીણીને ખાવ, ઉકરડામાંથી વીખીને ખાવ, ભીખ માગીને ખાવ, પણ હવે આના ઘેર નથી રહેવું. એ અમુક એવું કલાકારો જે ગાતા હોય એના માટેની વાત છે. એ કે હવે આની ભેગું નથી રહેવું. તો સોસાયટી વાળા કીધું કૂતરાને કે થયું હું? તો કે મારો શેઠ ઇન્સ્ટાગ્રામમાં વગર તબલા પેટીએ રાતે લાઈવ થાય અને સવારે સોસાયટી વાળા મને મારે. સવારે સોસાયટી વાળા કે મને મારે. પણ આ જે મીઠાઈ શું ને એ ગાય કે. હા, બાકી કલાકાર બનવું કઈ સહેલી વાત નથી. તમે જોજો કેટલું મોટું સમર્પણ. સવારે 5 વાગે જ અમારે ઘરે જવાનું હોય. દુનિયા આખી ઉઠે ત્યારે અમારે હોવાનું હોય. દુનિયા આખી હુવે ત્યારે અમારે જાગવાનું હોય. હા, હમણાં એક બસ ની અંદર તમને કહું ને, એક બેન 3 છોકરા લઈને ચડ્યા બસમાં. 3 છોકરાઓ. અને કંડક્ટરે કીધું કે બેન ટિકિટ, કે મારી ટિકિટ આપો. એટલે કંડક્ટરે કીધું કે બેન આ 3 છોકરા છે, એકની ટિકિટ લેવી પડે. ત્યારે એ બેને કીધું ભાઈ 3 વર્ષથી ઉપર ન હોય ને એની ટિકિટ લેવાની હોય. તો કંડક્ટરે કીધું કે મારી માં ટિકિટ ન લેવી હોય તો ના પાડી દે, પણ આ 3 છોકરા છે એકે 3 વર્ષનો નથી. એ કે નહીં. કંડક્ટર કે મારી નોકરી જાય બેન, ખોટું બોલો માં. 3 છોકરા છે, એકની તો અડધી ટિકિટ લ્યો. 3 વર્ષથી ઉપર ન હોય ને અડધી ટિકિટ લાગે. તો કે રોયા તને કીધું ને એકે 3 વર્ષનો નથી. કંડક્ટર કે હું સંસારી છું, આવું ખોટું બોલો માં. હા, એક છોકરો 3 વર્ષનો હોય ને, 3 છોકરા બોલો તેડીને લાવેલ, એકે 3 વર્ષનો નથી. ખોટું નથી બોલતી. કેમ? એ કે એકે 3 વર્ષનો નથી. આ મોટો 3.5 વર્ષનો, એનાથી નાનો 2.5 વર્ષનો, એનાથી નાનો 2.5 વર્ષનો. ડ્રાઈવરે બ્રેક મારી, પાણી આપવું પડ્યું. બેનો બહુ બુદ્ધિશાળી હોય. પૈસા 2 જગ્યાએ હસવાય, એક બેંકમાં ને એક બેનો પાસે. ફરક એટલો બેંકમાંથી પાછા આવે. હા, બાકી કેટલા ગમે એટલા લાખ લઈએ આપણે.
એ ઘરે તો તમે કાંઈ દ્યો નહીં ને મારે જોવે. અને નોટબંધીમાં મને એ ન સમજાણું કે બે બહેનો એમ ઘણા બહેનો એમ કહેતા હતા 500 રૂપિયા વાપરો આપો 1000 આપો તમે લોભિયા છો કાંઈ દેતા નથી. એ 8 નવેમ્બરે નોટબંધ થઈને બીજા દિવસે અમુક બાઈઓએ 1.5 લાખ આપ્યા.